પહેલા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદ મનપાની ટિકિટ ફાળવણી ભાજપ માટે જીત પહેલા જ આંતરિક ઝપાઝપીનું મેદાન બની ગઈ છે। કहीं ખુશી કहीं ગમની વચ્ચે પાર્ટીમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। સિનિયર અને વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા ચહેરાઓના પત્તા કપાતા કાર્યકરોમાં બળવા જેવો માહોલ છે, તો બીજી તરફ લોબિંગ પાવર ધરાવતા કેટલાકને ટિકિટ મળતા રાજકીય ગલિયારામાં ચર્ચાઓ ચાલી રહી છે। પાર્ટી પર પરિવારવાદના આક્ષેપો પણ ગાજી રહ્યા છે। પૂર્વ કોર્પોરેટરોના પરિવારજનોને ટિકિટ મળતા મહેનત કરતા કાર્યકરોની અવગણનાનો સવાલ ઊભો થયો છે। મોડી રાત્રે જાહેર થયેલી યાદી બતાવે છે કે ભાજપે બળવો અટકાવવા અંતિમ ક્ષણ સુધી ગણિત ગોઠવ્યું, છતાં અસંતોષ કાબુ બહાર જતો દેખાઈ રહ્યો છે। સુરત અમદાવાદ બાદ રાજકોટમાં પણ ભડકો એટલો વધ્યો કે કાયદો વ્યવસ્થા જાળવવા ક્રાઇમ બ્રાન્ચ ઉતારવી પડી હતી। હવે સવાલ એ છે કે શું આ આંતરિક આગ ભાજપના મત બેંકને ઝુલસાવશે કે પછી સંગઠન પોતાની મશીનરીથી આ બળવો ઠંડો પાડી શકશે? ચૂંટણી પહેલા જ ભાજપ માટે આ સૌથી મોટો ટેસ્ટ બની ગયો છે, કારણ કે હવે ભાજપના અનેક કાર્યકર્તાઓ પક્ષના નિર્ણયથી અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે, જેના કારણે હવે ક્યાંક લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક ને ક્યાંક લોકોમાં ગમ પણ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા નિલેશ જીકાદરા જોડાઈ ગયા છે। નિલેશભાઈ, ભાજપમાં આંતરિક બળવાની સ્થિતિ શું કહેશો? તમે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી। જ્યારે ભારત એ વિશ્વનું સૌથી મોટો લોકશાહી દેશ હોય અને આટલી મોટી લોકતાંત્રિક પાર્ટીમાં ઘણા બધા કાર્યકર્તાઓ જે ખરેખર કાર્યકર્તા એટલે દરેક પાર્ટી માટે પાયાનો પથ્થર કહેવાય અને ઘણા બધા કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી હોય, ત્યારે સ્પષ્ટપણે મારું એવું માનવું છે કે દરેક લોકોને એ દાવેદારમાંથી ઉમેદવાર બનવાની તક મળતી નથી। જ્યારે પાર્ટીના નીતિ નિયમો હોય, પાર્ટીનો અમુક પ્રોટોકોલ હોય, એ પ્રોટોકોલ અને નીતિ નિયમને આધીન ઉમેદવાર નક્કી થતા હોય છે। ત્યારે હર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે, સાંભળવા મળ્યું છે, સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ઘણા બધા કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી પણ જોવા મળી છે। ત્યારે સ્પષ્ટપણે એવું માનવું છે કે પાર્ટી હર વખતની જેમ આ વખતે પણ કઈ રીતે એ ડેમેજ કંટ્રોલ કરે છે અને કઈ રીતે કાર્યકર્તાને મનાવી અને જે ઉમેદવારોની દાવેદાર બનાવવામાં આવ્યા છે, દાવેદારોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, એમને જીત તરફ લઈ જાય એ માટે પાર્ટી જે પ્રકારની રણનીતિ બનાવે છે, કાર્યકર્તા સાથે વાતચીત અને એમની સાથે કહેવાય ને કે વિચાર વિમર્શ કરીને કઈ રીતે આમાંથી બહાર લાવે છે સ્પષ્ટપણે આપણે જોવું રહ્યું। ત્યારે આ પ્રકારની અસંતુષ્ટતા હર હંમેશ જોવા મળતી હોય છે, પણ પાર્ટીના નીતિ નિયમો, શીર્ષ નેતૃત્વ દ્વારા જે કોઈ પણ ઉમેદવારને જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે રાજકારણમાં સંયમ, ધીરજ એ ખૂબ જ મોટું શસ્ત્ર કહી શકાય। જ્યારે તમે સંયમ અથવા ધીરજ ગુમાવો છો ત્યારે રાજનીતિમાં પણ આપના રાજનીતિક કેરિયરમાં પણ ખરાબ અસર થતી હોય છે, જેની કાર્યકર્તાઓએ પણ ખાસ નોંધ લેવાની જરૂર છે। અને પાર્ટી દ્વારા પણ કોઈ એવા કાર્યકર્તાની અવગણના ના થાય, કોઈ પરિવારવાદનો ભોગ ન બને, એ પ્રકારની શીર્ષ નેતૃત્વની પણ ચોક્કસ જવાબદારી રહેતી હોય। નિલેશભાઈ, આ વખતે હવે ભાજપ દ્વારા શિક્ષિત ઉમેદવારની બદલે ઇન્ફ્લુએન્સરોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તો તેને લઈને શું કહેશો? જી ચોક્કસથી તમે આપણે સૌ જાણીએ છીએ કે સાંપ્રત સમયમાં જન સુધી અને ઘર સુધી પહોંચવા માટેનું જો કોઈ બ્રહ્માસ્ત્ર હોય તો એ છે સોશિયલ મીડિયા। અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો, ઘણા બધા મતદાતાઓને પક્ષ તરફ આકર્ષી શકાય અને ચોક્કસથી ઘર સુધી અને જન સુધી પહોંચવામાં સરળતા રહે એવા કદાચ એક હેતુથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર પાર્ટી દ્વારા એક વિચાર કરીને ચોક્કસ વિચાર સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે। તો નિલેશભાઈ, હવે જે પ્રમાણે હવે પાર્ટી દ્વારા ખાસ કરીને ઇન્ફ્લુએન્સરોને હવે આ ટિકિટ આપવામાં આવી છે, તો પછી જે પક્ષના જે કાર્યકર્તાઓ છે, જે લોકો વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા છે, તે લોકો દાવેદાર છે, તો પછી તેમને ટિકિટ કેમ ન આપવામાં આવી, ખાસ કરીને શિક્ષિત વર્ગને? જી ચોક્કસથી આ પ્રશ્ન ખૂબ વિચારવા જેવો છે, પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ફક્ત ભારતીય જનતા પાર્ટીને પણ કોઈ પણ રાજકીય પાર્ટી હોય, એમનું અંતિમ લક્ષ્ય જીત હોય છે।
જો પાર્ટીનો ઉમેદવાર જીતીને આવે તો લોકોના કામ સરળતાથી થઈ શકતા હોય છે, પાર્ટીનો વ્યાપ થતો હોય છે, કાર્યકર્તાઓ પણ જ્યારે મતદાતાઓ પાસે જતા હોય છે ત્યારે કાર્યકર્તાઓને પણ મતદાતાઓની પણ અમુક અપેક્ષા હોય છે, પણ જ્યારે વાત જીતની આવે ત્યારે દરેક પ્રકારે દરેક એંગલથી વિચારવામાં આવતું હોય છે. અને મેં તમને અગાઉ કીધું એમ કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય એ પાર્ટી માટે સર્વે સર્વા હોય છે, પાયાનો પથ્થર હોય છે. એમની અવગણના ક્યારેય કોઈ પાર્ટી માટે પોઝિટિવ સાઇન તો ના જ હોઈ શકે, પણ જીતના અંતિમ લક્ષ્ય સાથે અમુક નિર્ણયો લેવા પડતા હોય છે અને જેને અનુલક્ષીને કાર્યકર્તાઓએ પણ થોડી ધીરજ ધરી અને પાર્ટીની જે શીર્ષ નેતૃત્વ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમના નિર્ણય સાથે અનુલક્ષીને એમની સાથે વાત જે એમની નિર્ણયને સહમતિ બતાવીને ચોક્કસથી પાર્ટીના જે નિર્ણયને આપણે વધારવો જોઈએ. એ પણ એક કાર્યકર્તા માટે પણ સમજવા જેવી વાત છે. જી બિલકુલ નિલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.